સુરતના કતારગામ જીઆઈડીસી મંડપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયરની 15 ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી મંડપ સર્વિસના પતરાના શેડમાં આગ લાગી અને આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। ફાયર ફાઇટર્સ અત્યારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે। 5 થી 6 ફાયર વિભાગની ગાડીઓ છે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે। દ્રશ્યો સામે આવ્યા છે, જોઈ શકાય છે કે આગની ગંભીરતા કેટલી ભયાનક છે કે જે રીતે आग पण अत्यारे जोवा मळी रही छे, साथे साथे धुमाडाना वादळो पण जोवा मळी रह्या छे। शेड छे तेमां आग लागी छे अने आखो अंदरनो जे भाग छे ते बळीने खाक थई गयो ते प्रकारना दृश्यो हाल सामे आवी रह्या छे। 15 जेटली गाड़ीओ हाल अत्यारे घटना स्थळे पहोंची छे अने आग पर काबू मेळववानी तजवीज छे ते हाथ धरवामां आवी छे। भरचक विस्तार देखाई रह्यो छे, आसपास स्थानिक રહેઠાણના मकानो पण देखाई रह्या छे। लोको पण अत्यारे एकत्रित थई गया छे, जोई शकाय छे। सूरतना कतारगामनी आ घटना छे। जीआईडीसी आ विस्तार मंडपनुं गोडाउन के जेमां आग लागी छे अने हाल आगने बुझाववानी जे कामगीरी छे ते जोवा मळी रही छे। फायर फाइटर्स पहोंची चूक्या छे। 15 जेटली गाड़ीओ पहोंची छे। आग पर पाणीनो मारो चलाववामां आवी रह्यो छे। शॉर्ट सर्किटना कारणे आग लागी होय तेवुं अत्यारे पूर्वानुमान छे ते करवामां आवी रह्युं छे। हाल आ विस्तारमां अफरातफरीनो माहोल जोवा मळी रह्यो छे। 10 થી 15 जेटली गाड़ीओ छे ते आगने बुझाववानी कामगीरीमां जोटाई गई छे, परंतु हजू सुधी आग पर काबू छे ते मेळवायो नथी अने आगनी जे ज्वाळाओ छे ते हजू पण जोवा मळी रही छे। पतरानो शेड छे तेमां आग लागी छे अने जोई शकाय छे के आग हजू पण प्रज्वलित छे। आज मुद्दा पर વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર સીધા જ અમારી સાથે જોડાઈ રહ્યા છે। દિવ્યેશ, જે રીતે આગની ઘટના અને દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભયાનક દ્રશ્યો દેખાઈ રહ્યા છે, શું છે ત્યારે આગની પરિસ્થિતિ? बिल्कुल जे प्रकारे सतत ने सतत सूरत में जे कही शकाय कि 2 दिवसथी आगनी घटनाओं बनी रही है, त्यारे फरी एक वखत अहींया आगनी घटना बनी है। कतारगाम जीआईडीसी विस्तार है कि ज्यां पतराना शेडनी अंदर जे प्रकारे एक मंडपनुं गोडाउन हतुं अने आ गोडाउननी अंदर आग छे ते लागी हती ने आग हजू पण जे प्रकारे प्रज्वलित छे ने आग छे ते सतत फैलाई हती ने तेना कारणे फायर विभागना जवानो जे छे ते पण क्यांय ने क्यांय कामे लाग्या हता। महत्वनुं कही शकाय कि जे प्रकारे आगनी घटना बनी हती ते घटनाने जोता स्पष्टपणे आसपासना जे विस्तारो छे त्यां गोडाउन अने कारखानाओ आवेला छे એટલે અન્ય જગ્યાએ આગ ન ફેલાય તે માટે થઈને તાત્કાલિક કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને તમામ જે અલગ અલગ વિસ્તારો છે त्या વિસ્તારોની અંદરથી જે ફાયરના જવાનો જે છે તે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે। એટલે એકંદરે હજુ પણ જોઈ શકાય છે કે જે પ્રકારે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે અને આ પતરાના શેડની અંદર જે ગોડાઉન બનાવ્યું છે તેમાં ખાસ કરીને જે કાપડનો જથ્થો, ગાદલા તેમજ જે અલગ અલગ લાકડાનો સામાન આવેલો છે તેમાં ભીષણ આગ ફેલાય છે અને તેના જ કારણે આગ જે છે તે વધુ ને વધુ વિકરાળ બની છે। એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ આગ જે છે તે ક્યાંય ને ક્યાંય વિકરાળ બની હતી ને તેને જ લઈને અત્યારે ફાયરની ટીમ જે છે તેમાં 15 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી છે તે કરી રહી છે। ખાસ કરીને જે ક્યાંય ને ક્યાંય અહીંયા જે વિસ્તારની અંદર આગ લાગી રહી છે ત્યારે તેમને બુઝાવવા માટે અલગ અલગ ફાયર સ્ટેશનના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત તેમની સાથે વાત કરું છું। જે પ્રકારે અત્યારે કામગીરી કઈ લાગી છે, કોઈ જાનમાલના નુકસાનના સમાચાર ચાલુ છે। પાછળની સાઈડમાં જે કચરો હતો ને તો એ કચરામાં અચાનક આગ લાગી જતા બરાબર એ આગ ખબર પડી એટલે આ બાજુ લાગી। પછી અમે જે સેફટી હતી અમારી પાસે એનાથી અમે કોશિશ કરી પણ કંઈ થયું નહીં। પછી બમ્બાવાળાને બોલાવ્યો ને હવે કામ ચાલુ છે। કારણ શું હોય શકે આગ લાગવાનું? ને આ પાછળની સાઈડમાં જે ગોડાઉનની પાછળની સાઈડમાં જે કચરું હતું એ કચરાને આગ લાગી અને ત્યાંથી આગ આ બાજુ આવી ગઈ। હા, બિલકુલ જે પ્રકારે આ ગોડાઉનની પાછળનો ભાગ જોઈ શકાય છે। અહીંયા કહેવામાં આવી રહ્યું છે અહીંયા સ્થાનિકો દ્વારા કે જે પ્રકારે કચરામાં આગ લાગી હતી અને આગના કારણે આ ગોડાઉન સુધી આગ જે છે તે પહોંચી હતી ને તેના કારણે હજુ પણ આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ઉપરથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે જેથી આગ જે છે તેના પર કાબુ મેળવી શકાય। પરંતુ મહત્વનું એ છે કે જે પ્રકારે અત્યારે આગમાં પહોંચી વળવા માટે થઈને જેસીબી મશીન પણ બોલાવવામાં આવ્યું છે। હવે તે અહીંયા પતરાનો શેડ તોડી અને તેમની અંદર સીધું જ પાણી નાખી શકાય તે માટે થઈને અત્યારે જેસીબી મશીન બોલાવવામાં આવ્યું છે અને તે અત્યારે અહીંયા આ પતરાના શેડને તોડી અને અંદર પાણી જે પ્રકારે પહોંચાડી શકાય તે રીતે ગોઠવણ જે છે તે કરવામાં આવશે। અને અત્યારે હાલ જોઈ શકાય જે પ્રકારે અહીંયા આ જેસીબી મશીન જે છે તેમના દ્વારા ક્યાંય ને ક્યાંય આ પતરાનો શેડ તોડી અને તેમાંથી આગ બુઝાવવાનો પ્રયાસ છે તે હાલ કરવામાં આવી રહ્યો છે। એટલે એકંદરે કહી શકાય કે ખૂબ જ ગંભીર આ
આખો જે અહીંયા અંદર ગાદલાનો જે સામાન આવેલો છે તે પણ આગમાં ક્યાંય ને ક્યાંય હોમાઈ ચૂક્યું છે. અને આખો અંદર મોટું જે પ્રકારે કહી શકાય કે નુકસાન આ ગોડાઉનની અંદર જોવા મળી રહ્યું છે. તમામ સામાન બળીને ખાક થઈ ચૂક્યું છે, પરંતુ હજુ આગ બુઝાવવાનું નામ નથી લઈ રહી. એટલે એકંદરે કહી શકાય કે ખૂબ જ મોટું નુકસાન જે છે તે આ ગોડાઉનમાં જોવા મળી રહ્યું છે. અને તેને જ લઈને અત્યારે હાલ ફાયર વિભાગ જે છે તે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યું છે. જી બિલકુલ આભાર દિવ્યેશ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે અત્યારે જોઈ શકાય છે કે આગને બુઝાવવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને શેડ છે તેને પણ જેસીબીથી તોડવામાં આવી રહ્યો છે, જેને કારણે કચરાના ઢગલામાં પહેલા આગ લાગી અને ત્યારબાદ આગે આ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અને અત્યારે જે આ શેડથી અંદર ગોડાઉન બનેલું છે તે સંપૂર્ણપણે જાણે કે બળીને ખાક થઈ ગયું છે. તેને લઈને અત્યારે પરિસ્થિતિ ગંભીર બની છે અને આગને બુઝાવવાના જે પ્રયાસો છે તે સતત ચાલુ છે.